નમસ્તે મિત્રો, ગામ કંથરજીના મુવાડા, તાલુકો બાલાસિનોર, જિલ્લો મહીસાગર. તો મિત્રો, આ કંથરજી ગામમાં હેન્ડપંપ બગડ્યો હતો, જેથી કરીને ગામના વડીલો ભેગા મળીને રજવાડી તુલસીભાઈ બાપુને ફોન કર્યો હતો કે મારે પંપ બગડ્યો છે, તો તમે આવીને રિપેરિંગ કામ ચાલુ કરી આપો. તો તુલસીભાઈ 12 કલાકમાં જ હેન્ડપંપનું કામ ચાલુ કરાવી દીધું, અને જેથી કરીને તેઓ તેમના પૈસેથી તેઓ ખર્ચો કરી રહ્યા છે અને આ વડીલોને પાણીની વ્યવસ્થા કરી આપી. તુલસીભાઈ રજવાડી બાપુ તેઓ ખરા વરસાદમાં રેનકોટ પહેરીને કામ ચાલુ કરાવી દીધું. ખરા વરસાદમાં તેમણે કામ ચાલુ કરાવ્યું કે જેથી કરીને તેઓ સારું કામ કરે છે, કેમ કે તેઓ તેમના ખર્ચેથી કામ કરે છે. અને તમારે પણ મિત્રો કોમેન્ટમાં તુલસીભાઈ વિશે શું કહેવું છે તો તમે પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને મિત્રો, તુલસીભાઈ રજવાડી બાપુ તેઓ બહુ સારું કામ કરી રહ્યા છે કે જેથી કરીને તેમનો પણ ખૂબ આભાર છે. અને મિત્રો, ગામમાં પાણીની તકલીફ કોઈ બી વ્યક્તિને હોય તો તેઓ તુલસીભાઈ પાણીની પણ વ્યવસ્થા કરી આપે છે કે જેથી કરીને તમે મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો. જયેશભાઈ, કોને ફોન કરેલો તમે પંપ માટે? મેં તુલસીભાઈ ફોન કર્યો. પંપ બગડેલો હતો, 24 કલાકમાં કે તમારું રિપેરિંગ ફોન થઈ જશે પંપ. તો મેં એમને ફોન કરેલો અને અત્યારે પાણી ચાલુ થઈ ગયું. પંપે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું ને પાણી? ચાલુ થઈ ગયું. બોલો બીજું કઈ? બસ જયેશભાઈ, તુલસીભાઈનું કામ કેવું બોલે છે બોલો? અને અંદાજિત કેટલા માણસો પાણી પીવે છે? 20-30 ઘર આવો પાણી પીવા માટે. છોકરાઓ તો આવા સ્કૂલવાળા છોકરા. બોલો કાકા, કોને ફોન કરેલો તમે? ફોન અમે કરેલો હોય, તુલસીભાઈને કરેલો હોય તો તૈયારીમાં 24 કલાકની અંદર પાણી અમને કાઢી નાખ્યું. તૈયારીમાં જ હાજર ચાલુ વરસાદમાં પણ આવીને કામ એમને કરી નાખ્યું. રેનકોટ પહેરીને પણ પાણી એમને ચાલુ કરી આવ્યું. ચાલુ વરસાદમાં અત્યારે વરસાદ ચાલુ જ છે અને આ પંપ પાણીને ચાલુ થઈ ગયો.